જય હિન્દ, જય ભારત. LM હોસ્પિટલ ભુજ, લાયન્સ ક્લબ દ્વારા ચાલતી આ હોસ્પિટલમાં દર્દીઓના ટ્રીટમેન્ટ અને અનુભવ થયેલાની ફીડબેક સાંભળીએ. મારું નામ નિલેશ અમૃતલાલ રૂડાણી અને આ મારા બાપુજી છે અમૃતલાલ લખમસિંહ રૂડાણી. અમારું રહેવાનું પૂનામાં છે, મહારાષ્ટ્ર, અને આ કચ્છ અમારું વતન છે. નખત્રાણા તાલુકો અમારો નેટિવ છે. તો બાપુજીનું ઓપરેશન અમે 3-4 મહિના પહેલાં આ સંસ્થામાં જ અહીંયા કરાવેલું હતું. કેમ્પ લાગેલો હતો, અચાનક આવવાનો થયું અને અપોઇન્ટમેન્ટ મળી ગઈ, તો મોતિયાનું ઓપરેશન અમે અહીંયા કરાવેલું હતું. અને 2 થી 3 દિવસ પછી અમારી ટિકિટ હતી, એટલે સંસ્થાએ અમને કોઓપરેટ કર્યો કે તમારે આ ટીપા છે, તમે કાલે બી જઈ શકો છો, એક રિક્વેસ્ટના હિસાબે. અને પાછળ 2 મહિના પહેલાં જ મમ્મીનું બી ત્યાં ચેકઅપ કરાવ્યું મહારાષ્ટ્રમાં. મારું કામ કન્સ્ટ્રક્શનનું કામ છે, તો ત્યાં અમે માઇન્ડસેટ બનાવી લીધો હતો કે મેં કીધું આપણે જવાનું નથી છે કચ્છમાં પાછું, કારણ કે અહીંયાથી એક 1100-1200 કિલોમીટરનો રન છે. તો ત્યાં અમે અપોઇન્ટમેન્ટ બી લઈ લીધી ડૉક્ટરની. પણ સાહેબ જે અમારા એક નજીકના જ છે, આંખના મોટા સાહેબ છે, પાટીલ સાહેબ, એમને બાપુજીનું એક ચેક કર્યું કે નંબર માટે કે શું નંબર આવે છે. તો એમને એમ કીધું કે આ જે લેન્સ બેસાડેલો હોય ને આ પરફેક્ટનેસ છે, એ તમારે અંદાજિત ખર્ચો 25-30 હજારનો થયો હશે. કીધું સાહેબ, એક બી રૂપિયો આ અમને અહીંયા રોટરી ક્લબ કરીને છે સંસ્થા, જ્યાં અમારે આ ઓપરેશન થયું, કોઈ બી રૂપિયો વગર મૂલ્યે ઓપરેશન કરી અને એમની દવા બી આપીએ. એટલે સાહેબને એક માનવામાં જ ના આવ્યું કે આવી રીતે સંસ્થામાં થાય છે, પણ આ જે ક્વોલિટી અને લેન્સની આ જે પરફેક્શન છે એ પોસિબલ સંસ્થાઓ કે વગર મૂલ્યમાં ક્યાંય પોસિબલ નથી. એટલે કીધું સાહેબ એ છે. તો પછી સાહેબે સામેથી રેફરન્સ આપ્યો કે તો એમ કરો, મહિનો રહીને મમ્મીનું ત્યાં જ કરાવીને આવો અને મને બતાવજો કે એવું જ પરફેક્ટ થાય. મેં કીધું સાહેબ ચોક્કસ, આ રહે કાગળ, અને બાપુજીનું તો થયેલું હોય, મમ્મી બી આવીને બતાવી દેશે. એટલે સાહેબને બી એક એટલું લાગ્યું કે જો વગર મૂલ્યની ઘણી જગ્યાએ થાય છે, બધા સારી રીતે જ કરે છે, પણ જે આ સંસ્થાની ક્લીનલીનેસ અને જે પરફેક્શન છે એ શાયદ બહુ ઓછી સંસ્થાઓને એટલું પરફેક્ટ મેનેજમેન્ટ અને ડૉક્ટરોનો ઓપરેશનનો સક્સેસ રેશિયો હશે. ખૂબ ખૂબ ધન્યવાદ. આજે અહીંયા આ કેમ્પ લાગેલો છે, આટલા મોટા લાર્જ સ્કેલમાં જો સંસ્થા કામ કરે છે, તો આપણી બી ફરજ છે કે આપણે એના સાથે જોડાય. જેવી રીતે આપણો જે ભાવ છે, કોઈનો ધનથી હોય, કોઈ મેનેજમેન્ટ છે, કોઈ ધન છે, કોઈ પ્રમોશન માટે. સપોઝ હું અહીંયાથી જઈશ એટલે મારે જે 10-15 જે બી રિલેટિવ કે ફ્રેન્ડ સર્કલ ત્યાં મારે કહેવાનો એક ફરજ છે કે આ પ્રમાણેનું ચાલે છે ને ત્યાં આપણે શું કરી શકીએ છીએ, અથવા આપણે કોઈને ઓપરેશન બી કરાવવાનું છે તો ત્યાં રેફરન્સ આપવા, એ બી આપણી એક ફરજ છે. અને બહુ સારું કામ છે. ખૂબ ખૂબ ધન્યવાદ આ સંસ્થાને. મધરનું ઓપરેશન અત્યારે ચાલુ છે. સવારે અમે સંસ્થા બધી જોઈ અને મમ્મીને બાપુજી ઉપર મૂકી આવ્યા હતા, અને પાછળ આપણો જે કેમ્પનું ત્યાં છે એ બી અમે એટેન્ડ કર્યું. બહુ સરસ. દાતાઓનો બી ખૂબ ખૂબ ધન્યવાદ, અને બહુ સારો અમારો અનુભવ રહ્યો. મારું નામ પાર્વતીબેન અમૃતલાલ રૂડાણી, ગામ દેવીસર, હાલ પૂના. મારે જમણી બાજુ આંખમાં મોતિયો હતો ને પેલા મારા પતિદેવને ઓપરેશન અહીંયા 3 મહિના ત્યાં કરાવી ગયા હતા. ત્યાં મોટા ડૉક્ટરને ચેક કરાવ્યું પૂના, તો એને એવો આપ્યો જવાબ કે ઓપરેશન બહુ સરસ થયું છે ને લેન્સ બી સરસ બેસાડ્યું છે. તો મારે પણ હમણાં જમણી આંખમાં મોતિયો હતો, તો અમે વિચાર્યું કે ચાલો, જો આટલું સરસ ઓપરેશન થાય છે આ સંસ્થામાં, તો અમે પણ હમણાં ઓપરેશન કરાવવા માટે આવ્યા છીએ. ને ઓપરેશન વખતે કે કોઈ તકલીફની એટલી સરસ સારવાર થાય છે ને કોઈ જાતની તકલીફ નથી. હમણાં એકદમ સરસ ઓપરેશન થઈ ગયું છે મારું. આ હોસ્પિટલ બી એકદમ સાફ, મસ્ત, ચોખ્ખી ને કોઈ જાતની પ્રોબ્લેમ નથી. સરસ આપનો પરિચય થયો, અને ભગવાન પાસે પ્રાર્થના તમારી આંખ બરોબર થઈ જશે. હા, થઈ જશે. આ એક આંખમાં પહેલા કરેલું હોય કે પહેલી આંખ છે? ના, પહેલી છે. હા, ના તો બસ તમે પાછું ડોક્ટરને બતાડજો ત્યાં, ચોક્કસ રિપોર્ટ બતાડજો. અને બીજા કોઈ ગમે દર્દી હોય, સગાવાલા હોય, ફ્રેન્ડ્સ હોય, ઓબ્વિયસલી બરોબર થાય તો રેકમેન્ડ કરવાની જરૂર. ના, બરાબર જ થઈ જશે ને થઈ ગયું છે. ને મારા છોકરાએ કીધું કે આપણે ઉમાં જ ઓપરેશન કરાવી નાખી, પણ મારું એવું થયું કે આ આટલી સંસ્થા આટલી મસ્ત ઓપરેશન થાય છે, આવું સરસ રિઝલ્ટ આપણી સામે આવ્યું છે, તો મેં કીધું મને પણ ત્યાં જ કરાવવું છે.
તમારા દીકરાને ઓબ્વિયસલી પૈસાની કોઈ ખોટ નથી. હા, નથી. નથી. કરાવે બધી કરાવે. હા. પણ જ્યારે ભલે ના. અહીંયા ચેરિટીમાં થયેલું, હા. જ્યારે સરસ ટ્રીટમેન્ટ મળે ને જ્યારે હા. ડોક્ટર રેકમેન્ડ કરે તો પૈસા પછી બીજી બાજુ છે. હા ના કીધું છોકરાને વહુને કીધું કે આપણે અહીંયા જ છીએ તો અહીંયા જ કરાવી લઈ, પણ અમારું બે માણસનું એવું થયું કે આવું સરસ ઓપરેશન થાય છે, આટલી મસ્ત હોસ્પિટલ છે તો આપણે ત્યાં જ જવું છે એમ કરીને અમે ઓપરેશન કરાવવા આવ્યા છીએ. સરસ, ખૂબ ખૂબ આભાર. અને મળશી આપે અને જરૂર મુલાકાત લેજો હા, હા. જ્યારે. હા. અને આવજો ઓફિસમાં ગમે ત્યારે હોય એટલે થોડો પરિચય થાય, બીજા કોઈ તમારા હોય સગા સંબંધી. હા, હા. અને ના, ના. recommend કરજો. ના, તમે કોઈ આવવાની જરૂર નહીં પડે, તમે ખાલી એમ કહેજો ભરતભાઈના નંબર તમને મળશે. બરાબર. અને તમને ફોન કરી દેવાનો ડાયરેક્ટ. ચાલો, સરસ, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. મારું નામ તકુબા મેટુબા સોઢા. હું લાઈજા મોટાથી આવેલો છું, લાયન્સ ક્લબ હોસ્પિટલમાં મારી આંખનું ઓપરેશન કરાવવા. હું મનસુખભાઈએ મહેનત કરી બધી અને સારી રીતે મારું ઓપરેશન થઈ ગયું. અને બીજી વ્યવસ્થા પણ બહુ સારી છે અને 1 રૂપિયો ક્યાં ખર્ચો નથી આવ્યો. બીજું સાફ સફાઈ કર્મચારી બધી રીતે વ્યવસ્થા સારી છે. પૈસા ચાર્જ કરવા આવ્યા? 1 રૂપિયો કે અહીંયા પણ નથી પડ્યો ને હું નથી પડ્યો. ઓકે. હા, અને અમને ટિકિટ ભાડા છે ને એ પણ હુંમાંથી અમારા શેઠી એમાં કેતન શેઠને એને દીધા છે. બરોબર. હા, અને કદાચ તમને આ હોસ્પિટલ ફ્રી કરી આપે ને મળી પણ કદાચ ન મળ્યું હોત તો તમે તમારી રીતે કરી શકત? ના ન કરી શકીએ, અમારી પરિસ્થિતિ જ તમારી પાસે પરિસ્થિતિ છે એવી? અમારી પરિસ્થિતિ જ નથી એવી. હજી અમને બીજી આંખનો કરવાનો છે પણ અમારી પરિસ્થિતિ હવે અમે ટિકિટ ભાડે બીજા આગળ લઈને આવીએ છીએ. તમે શું વ્યવસાય? તમારો ધંધો શું? હું જૈન મહાજનમાં સેવા આપું છું. હા, 68 જન્મ છે, 58 જેવી હશે મારી ઉંમર. સરસ. આવી જ રીતે પાછી બીજી આંખનું તૈયાર થાય હોસ્પિટલ રેડી જશે. હા જી, અને મનસુખભાઈનો તમે સંપર્ક કરજો. મનસુખભાઈના આભારી છે. આજુબાજુ તમારે કોઈ હોય અચ્છા, તો આ હોસ્પિટલને કે તમને રેકમેન્ડ કરવાનું. જરૂર 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 જરૂર. ની સેવા થાય રહી ને હા, હા, હા. બેનિફિટ થાય રહી. જરૂર, જરૂર. ફાયદાકારક છે. ના, અને તમારો પણ બધાનો આભાર. ના, અમારા આભારની સરસ અમને હા, ના, આભાર. આજના કેમ્પના આજે જે તમારું આનું જે કેમ્પનું જે દાન આપ્યું ને ઈ છે આ નારાયણભાઈ જે લંડનથી આવેલા હા અને એને આજે 120 દર્દીઓનું હા, સ્પોન્સર કર્યું. હા. એટલે 4 લાખ રૂપિયા આપી હા, તો એનો પણ ખૂબ ખૂબ આભાર. ખૂબ ખૂબ આભાર. અને એનો જે ખર્ચો હોય એમને સ્પોન્સર કર્યો. હા, એટલે આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હા, આભાર આભાર. અને જરૂર આવજો. અમે આવશી ને બીજાને પણ પ્રેરણા આપશી કે બાબા અહીંયા જાશો તો સારી રીતે બધું ઓપરેશન ને બધું થશે અને વ્યવસ્થા સારી છે. હા, કોઈ કર્મચારી પણ સારા છે. કેમ કે અમુક ઠેકાણે આપણે જઈએ ને તો હળદૂત બહુ કરે આપણને. કેમ કે આપણે અમે અભણ માણસો એટલે અમને કંઈ ખબર તો પડે નહીં. એટલે પછી ઉવા જાઓ ને ઓલો યારું કાઢતા હોય એ પણ ફટો મારતો હોય. અહીંયા એવું કાંઈ